યુવાનો અને જેનઝી આજે જીત થઈ છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું આજે આખરે રાજીનામું। જી હા દર્શક મિત્રો, દિલ્હી ખાતે જંતર મંતર ખાતે જે વિદ્યાર્થી યુવાનો અને જેનઝી લોકો દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવ્યું હતું, નેટના એક્ઝામને લઈને કેટલી વખત પેપરો લીક કરવામાં આવી રહ્યા હતા, જેને લઈ યુવાનો અને ખાસ કરીને કોકરોચ પાર્ટી પણ તેમાં સક્રિય થઈ હતી અને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને લઈને આજે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આજે રાજીનામું જે આપવામાં આવ્યું છે, જેને લઈને આપણા સાથે યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં જેનઝી અને કોકરોચ પાર્ટી સાથે જોડાઈ એક સાથે દિલ્હી ખાતે જે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સોનમ બચુક દ્વારા પણ 28 દિવસથી જે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને આખરે તેઓની જીત થઈ છે। કારણ કે નીટની જ્યારે એક્ઝામ હોય અને તેના જ્યારે પેપર લીક થતા હોય ત્યારે તે ગંભીર બાબત ગણવામાં આવે છે। આપણા સુજાન લાડમેન જોડાયા છે, આપણે તેમની સાથે જ વાત કરીશું। સુજાન, જેવી રીતે આજે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે, યુવાનો અને જેનઝી જે લોકો છે તેઓની જીત થઈ છે, શું કહેશો? છેલ્લા 15 વર્ષથી સત્તામાં બેસેલી પાર્ટી, જે પોતાને અભિમાન ગણવામાં આવતી પાર્ટી, જે ચર્ચામાં રહેતી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી નિર્ણય પોતાનો કોઈ દિવસ બદલી જ ના શકે, એવી પાર્ટી આજે જેનઝીઓ સામે ઝૂકી છે અને આખરે 30 દિવસના જંતર મંતરના પ્રોટેસ્ટ, જંતર મંતરની સાથે સાથે સમગ્ર દેશમાં ડિસ્ટ્રિક્ટમાં પ્રોટેસ્ટ થવા જેનઝીઓ દ્વારા કરવામાં આવતા હતા। આજે તમામ જેનઝીઓની વિદ્યાર્થીઓની જીત થઈ છે કે ધર્મેન્દ્ર પ્રધાન સાહેબે રાજીનામું આપ્યું છે। હવે અમે તમામ યુવાઓ ઈચ્છીશું કે શિક્ષણ મંત્રી જો બનાવવામાં આવે તો એ વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવે। જો 80 કરતા વધારે વાર પેપર લીક થતા હોય તો સરકાર માટે શરમજનક વસ્તુ છે। આજે ધર્મેન્દ્ર પ્રધાન જેવો વ્યક્તિથી કેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં મુકાયા છે, તો હવે એવો શિક્ષણ મંત્રી જોઈએ કે ભણેલો ગણેલો હોવો જોઈએ, એ શિક્ષણને લગતો ગણતો વ્યક્તિ હોવો જોઈએ કે જેમણે ભૂતકાળમાં શિક્ષણ નીતિ ઓળખાતી હોવી જોઈએ, એવા જેનઝીઓને શિક્ષણ મંત્રી જોઈએ છે। સુજાન, જેવી રીતે નીટના એક્ઝામના જે પેપર લીક થયા, તમારા દ્વારા પણ વડોદરા શહેરમાં અનેક વખત જે છે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વિરોધ કરવું એ અમારો અધિકાર છે। વિરોધ કરવા માટે NSUI સંગઠન, વડોદરાના જેનઝીઓ, અમે કેટલીક વાર આ નીટના પેપરના મુદ્દે વિરોધ કરવામાં આવતું હતું। આ નીટનું પેપર એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ગણવામાં આવતું હોય। નીટના પેપરની પરીક્ષા પાસ કર્યા પછી એ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના હોય। જો વિદ્યાર્થીઓ જ ભણેલું ના હોય તો એ ડોક્ટર કેવી રીતના બની શકશે? જો તમારા વાલીઓને આવનારા દિવસોમાં જો સારવાર લેવાતી હોય તો આવા ભ્રષ્ટ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પૈસા આપીને જો ડોક્ટર બની જતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે પણ બગાડ થતી હોવી જોઈએ। તો આવી જે સરકારો દ્વારા એક્ઝામ લેવામાં આવે છે તો એક કડક એક્ઝામ લેવામાં આવે અને એ જે પેપર બનાવવામાં આવતું હોય તો એ પેપર પર સારી સુરક્ષામાં બનતું હોય। જી બિલકુલ, જે ભણેલા ગણેલા જ્યારે વિદ્યાર્થીઓ હોય તેને લઈને એટલે જે કહી શકાય છે કે સારા ડોક્ટર્સ કે બની શકતા હોય ત્યારે નીટના જે પેપર છે તે લીક થતા હોય છે। આપણા સાથે નિખિલ સોલંકી જોડાયા છે, તેમનાથી પણ વાત કરીશું। નિખિલભાઈ, શું કહેશો? જે જીત થઈ છે, હા, આજે એક વિદ્યાર્થીઓની જીત થઈ છે, આજે લોકશાહીની જીત થઈ છે। જે રીતે એક નાનકડા શબ્દથી શરૂ થયેલું આંદોલન કે કોકરોચ, જે ચીફ જસ્ટિસ દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો કે આજના યુવાનો કોકરોચ જેવા છે, તો એ જ કોકરોચે આજે પોતાની તાકાત બતાવી છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાની તાકાત એ કોકરોચની અંદર છે। એટલે કે આજના યુવાનોને જે લોકોની અંદર જે છબી હતી કે ગટરની અંદર જે થવાવાળા કોકરોચ છે તે હવે દૂર થઈ છે તેવું લાગ્યા છે। એટલે ચીફ જસ્ટિસને પણ લાગ્યું હશે કે પોતાના શબ્દનો જે ઉપયોગ કર્યો હતો તે કંઈક ને કંઈક યુવાનો માટે ખોટો છે। બીજી વસ્તુ કે જે છેલ્લા 20 થી 22 દિવસથી જે સોનમ વાંગચુક જે વિદ્યાર્થીઓ માટે ભૂખ હડતાલ પર બેઠા હતા તેમની પણ જીત થઈ છે અને તેમનો વિદ્યાર્થીઓને ખૂબ મોટો સપોર્ટ રહ્યો હતો અને આ એક એવું આંદોલન છે કે જે ઇતિહાસના ચોપડે લખાઈ ગયું, જેમાં વિદ્યાર્થીઓની જીત થઈ છે। અને જે પાર્ટીની અંદર કોઈ પોતાની જાતે રાજીનામું ના આપે, વિદ્યાર્થીઓના આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું, એ ધર્મેન્દ્ર પ્રધાન આજે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે, જેનાથી ભારત દેશના તમામ વિદ્યાર્થીઓ ખુશ છે। અને હવે સરકારને પણ યુવાનોની અને વિદ્યાર્થીઓની તાકાતનો અનુભવ થયો છે કે આજનો વિદ્યાર્થી એ જાગૃત છે, અંધભક્ત નથી। આજે હું તમારી ચેનલના માધ્યમથી ઘણા બધા એવા અંધભક્તો હશે તેમને પણ કહેવા માંગુ છું કે હવે જાગો, હવે જાગવાની જરૂર છે। અને આ જે આંદોલન છે એ આંદોલને વિદ્યાર્થીઓની અંદર એકતા જગાડી છે અને તમામ વિદ્યાર્થીઓને એકજૂટ કર્યા છે।
જી બિલકુલ, વિદ્યાર્થીઓને એકતા છે તે જગાડી છે અને તમામ જૂથને એક કર્યા છે. આપણા સાથે એક વિદ્યાર્થીની છે તે પણ આપણા સાથે જોડાય છે, તેમાંથી પણ આપણે વાત કરીશું. જી શું કહેશો, એક વિદ્યાર્થીની એટલે સોનમ વંચુક 28 દિવસથી ભૂખ હડતાલ પર હતી અને આજે ન્યાય મળ્યો છે, શું કહેશો? बेसिकली ये जो है ये डेमोक्रेसी की जीत है. अगर आप मानो तो इतने दिन से जो वो भूख हड़ताल पे थे, इतने सारे बच्चे थे, उनको उनके लिए अकाउंटेबल नहीं थे वो लोग. जो नीट के जो 20 पेपर लीक 20 बच्चों ने सुसाइड किया, उसके लिए वो अकाउंटेबल नहीं थे. मतलब आपको इंसानियत नाम की आप में चीज नहीं है. आप किस चीज के एजुकेशन मिनिस्टर है? अगर आपने रिजाइन भी नहीं दिया 20 बच्चों के सुसाइड के बाद, आपको रेजिग्नेशन मजबूरी में देना पड़ा कि कोई भूख हड़ताल कर रहा है, उसके बाद आप रेजिग्नेशन दे रहे हो, तो आपकी इंसानियत मर चुकी है. बिफोर एजुकेशन मिनिस्टर आप इंसान हैं, पहले अपनी इंसानियत निभाइए, उसके बाद अपना जो पोस्ट है उसका गलत फायदा उठाना बंद कीजिए. उसके बाद आप किसी भी पोस्ट के या बीजेपी के या किसी और नेता या पार्टी या नेता के खिलाफ नहीं है. हम बस अकाउंटेबिलिटी के अगेंस्ट, अगर आप अकाउंटेबिलिटी नहीं ले पाते हो तो आप अपने पोस्ट पे बैठने के काबिल नहीं हो. જી બિલકુલ, જે તમારી જે પોસ્ટ છે તેનો ગેરઉપયોગ ન કરો તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. આપણા સાથે વિદ્યાર્થી જોડાયા છે. આજે વિદ્યાર્થી યુવાનોની જીત થઈ છે, જેનચેન લોકોની જીત થઈ છે, શું કહેશો, શું માનવું? આજે હું બહુ ખુશ છું અને દેશનો દરેક એક યુવા ખુશ થશે, કારણ કે આજે પાછલા 30 દિવસથી ચાલતી ભૂખ હડતાલ અને ન્યાય માટે લડતા વિદ્યાર્થીઓની જીત થઈ છે. આપણે વાંચુક સરને પાછલા 26 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા હતા, એમનું જીત થઈ છે અને દેશના વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો છે. તેમના દરેક પ્રોબ્લેમનું નિરાકરણ થશે અને હવે અમે એટલું જ કહેવા ઈચ્છીએ છીએ કે હવે જે પણ શિક્ષણ મંત્રી બને એ યોગ્ય પદને લાગતો હોવો જોઈએ અને દેશના શિક્ષણને અને એમના વિદ્યાર્થીઓને સાચવી રાખે તેવું તેમનું સમર્થન રહે. જી બિલકુલ, હવે જે પણ શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તે વિદ્યાર્થીઓના હિતમાં વિચારે તેવા શિક્ષણ મંત્રી હવે છે તે વિદ્યાર્થીઓ યુવાનો માંગ કરી રહ્યા છે. જે વિપક્ષ પાર્ટી નહીં કરી શકી તે કોકરોચ પાર્ટીએ કરી બતાવ્યું છે તેવા દ્રશ્યો અમારે જે છે તમામ જે તમારા દર્શકો સુધી અમે પહોંચાડ્યા છે. એટલે કહી શકાય છે કે વિપક્ષ કરતા જે કોકરોચ પાર્ટી છે તેનો સક્રિય જે રોલ છે, એકતા તેઓએ બતાવી. આપણા સાથે સુજાન સાથે ફરી એક વખત આપણે પરિચિત કરીશું. સુજાનભાઈ, જેવી રીતે આ જે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો તેમાં પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું, કેટલાક વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો, તેઓનું લોહી કાઢવામાં આવ્યું, શું કીધું તેને? ખરેખર ભારત દેશ એક એવો સાંપ્રદાયિક દેશ છે કે જ્યાં લોકશાહી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના પ્રમાણે બધા લોકોને લોકશાહી મેળવી શકે છે. આજે તમે આંદોલન એ સમગ્ર દેશમાં ચાલતું આવે છે. આંદોલન અંગ્રેજોના સમયથી ચાલતું આવે છે. જ્યારે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી દ્વારા જ્યારે અંગ્રેજોની સામે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે પણ અંગ્રેજો દ્વારા એટલી બધી હિંસક નથી કરવામાં આવી, પરંતુ આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જોડે જે દિલ્હીમાં હિંસક કરવામાં આવી હતી એ અમે સૌ કોઈએ સોશિયલ મીડિયા મારફતે જોઈ હશે. એ હિંસક જે આંદોલનમાં કરવામાં આવી હતી એમાં જેટલા પણ પોલીસના લોકો હતા, જે આર્મીના લોકો હતા, એને ક્યાંક ને ક્યાંક પકડીને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એ જે આંદોલનકારીઓ હતા એ વિદ્યાર્થીઓ હતા, ના કે આતંકવાદી. એ આંદોલનકારીઓમાં અમે બધા ફૂટેજો જોયા છે કે છોકરીઓને પણ કેટલી ગંભીર રીતે મારવામાં આવ્યું છે. તો આપણા દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધીજીએ પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ જે કોકરોચ જનતા પાર્ટીએ જે આંદોલન કર્યું હતું એની સાથે સાથે હું દેશના તમામ વિપક્ષના નેતાઓ પણ સાથ સમર્થન આપ્યું હતું. અને આવનારા દિવસોમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ માટે હિત કરવાનો આંદોલન રચવામાં આવે એમાં તમામ રીતે શાંતિપૂર્વક એ લોકોનો વિરોધ કરવામાં આવે એવું પણ અમે તમારા મીડિયાના માધ્યમથી સરકારને નિવેદન કરીશું. જી બિલકુલ, જે કહી શકાય છે કે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ, પાણીનો મારો ચલાવો, તે તમામ જે દમન છે તે પોલીસ દ્વારા એટલે સરકાર દ્વારા ગુજારવામાં આવ્યા હતા. આપણે તેને લઈને આપણે નિખિલ સોલંકી જોડે પણ વાત કરીશું. નિખિલભાઈ, અમુક વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદો થઈ છે, તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી છે, લાઠીચાર્જ તો કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓએ લોહી વહાવ્યું છે, શું કીધું? જે વિદ્યાર્થીઓ પર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તેનું બી આમ તો સરકારે માન્યું છે કે ખોટા કેસો પાછા લેવામાં આવશે, પરંતુ વાત કરીએ તો લોકશાહીની અંદર હવે તો સરકારની સામે અવાજ ઉઠાવવાનો તો બંધ, પરંતુ વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે. એટલે કે કંઈક ને કંઈક લોકશાહીનું પણ હનન થતું હોય. તો હું તમને કહેવા માંગીશ કે ધર્મેન્દ્ર પ્રધાન તો એક ઝાંકી, અમિત શાહ અભી બાકી હે. એટલે અમિત શાહના હેઠળ અમિત શાહે જે ખોટી રીતે પોલીસને કીધું
કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરો, ત્યાં ટીયર કેસ છોડો, એટલે કંઈક ને કંઈક અમિત શાહ પણ જવાબદાર હોય. જે વિદ્યાર્થીઓને ઘણું બધું નુકસાન થયું હોય, વિદ્યાર્થીઓને શારીરિક ઈજા પહોંચી હોય, તો કંઈક ને કંઈક અમિત શાહ પણ જવાબદાર છે. એટલે અમિત શાહે બી પોતાને રીતે માફી માંગવી પડે તેવું અમને લાગે છે. જી બિલકુલ, અમિત શાહ પણ જે કહી શકાય તેના ઉપર પણ આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. કેટલા વિદ્યાર્થીઓ જીવ ગયા છે, તેમના પણ વિવર માટે કઈ સરકારે વાત કરી? 21 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે સુસાઇડ કરીને, એટલે કે તેઓને પણ વળતર આપવાની માંગ જે સીજેપી દ્વારા કરવામાં આવી હતી તેને પણ સરકારે માન્ય રાખી છે. એટલે કે કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ તેનાથી ખુશ છે કે પરંતુ એ 1 કરોડ રૂપિયા આપીને વિદ્યાર્થીઓનો જીવ તો પાછો નહીં આવી શકે, પરંતુ આપણે એવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ કે આવનારા સમયમાં કોઈ પણ વિદ્યાર્થી આ રીતે સુસાઇડ ના કરે અને કોઈ પણ પેપર લીકના કારણે કોઈ વિદ્યાર્થીઓનો જીવ ન જાય તેવું પણ હવે સરકારે ધ્યાન રાખવું જોઈએ. એટલે કે હવે એવા શિક્ષણ મંત્રીની નિમણૂક કરવી જોઈએ જે બિલકુલ નિષ્પક્ષ હોય અને શિક્ષણ પ્રત્યે વફાદાર હોય અને પેપર લીક દૂર દૂર સુધી ના થાય તેવું જ હવે અમે ઈચ્છીએ છીએ. જે બિલકુલ હવે પેપર લીક ના થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરી રહ્યા છે. પાછલા 30 થી 35 દિવસથી જંતર મંતર ખાતે જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો, જેમાં જે કોકરોચ પાર્ટી પણ સક્રિય થઈ હતી, એટલે જે વિપક્ષ નહીં કરી શક્યું તે કોકરોચ પાર્ટીએ કરી બતાવ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ વિદ્યાર્થીઓ જોડે વાત કરવામાં આવી છે, તેઓને શિક્ષણ મંત્રી પણ એવો જોઈએ છે કે જે વિદ્યાર્થીઓના હિતમાં વિચારે. જે આ ધર્મેન્દ્ર પ્રધાન છે તેઓ તો હવે રાજીનામું આપ્યું છે, એટલે કહી શકાય કે જેન્સીન જે લોકો છે અને જે વિદ્યાર્થીઓ છે તેઓની જીત થઈ છે. વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાઇક ટુડે ન્યૂઝ, વડોદરા.